સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાનના આ કાર્યક્રમમાં 9 થી 10ના વર્ગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય કમ્પેરેટિવ કોસ્ટ થિયરી. મારું નામ પ્રોફેસર નિતેન્દ્ર પટેલ, સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સેક્ટર 8 ગાંધીનગરથી આવું છું. આજનો આપણો સબ્જેક્ટ કમ્પેરેટિવ કોસ્ટ થિયરી એટલે કે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ બાય રિકાર્ડો દ્વારા અપાયેલ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત એ આપણે આજે શીખવાનો છે, ભણવાનો છે. સૌ પ્રથમ તો જે વેલ્થ ઓફ ધ નેશન્સમાં એડમ સ્મિથે જે નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત આપ્યો, એટલે બે દેશોની વચ્ચે જે વેપાર થાય છે એનું મૂળ કારણ નિરપેક્ષ રીતે ખર્ચ તફાવત છે એવું લોજિકલી વાત બરાબર છે, પણ રિકાર્ડોએ એને થોડો વાસ્તવિક દૃષ્ટિકોણથી મૂક્યો. મૂળભૂત રીતે જો આપણે ચર્ચા કરીએ તો વ્યાપારનું મૂળ કારણ જે છે એ શ્રમ વિભાજન છે. શ્રમ વિભાજન આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં તો સાટા પદ્ધતિ હતી, પછી કમોડિટી મની કમોડિટી એટલે કે ગીવ એન્ડ ટેક, આપલે પ્રક્રિયામાં નાણું માધ્યમ તરીકે વપરાય. પણ નાણાંના માધ્યમમાં શ્રમ વિભાજન એટલે મોટી ગમે તેટલી વસ્તુ વેચી અને નાની ગમે તેટલી વસ્તુ સંગ્રહ કરી શકાય અથવા તો ખરીદી શકાય. તો આ પ્રકારે શ્રમ વિભાજન જે છે, શ્રમ વિભાજન એ વ્યાપારનું મુખ્ય કારણ છે. એ આ આંતરરાષ્ટ્રીય વ્યાપારના દરેક, ખાસ કરીને આ રિકાર્ડોનો જે સિદ્ધાંત છે, એડમ સ્મિથનો સિદ્ધાંત પણ અને રિકાર્ડોનો સિદ્ધાંત આ બેઝ ઉપર, આ લોજિક પર, આ તર્ક પર અવલંબિત છે. હવે કેવી રીતે, તો એનો પાયો આપણે જસ્ટ 5 મિનિટમાં સમજવા પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ જો આપને એમાં કેવા પ્રયત્ન કરીએ તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મૂળ જે છે એ શ્રમ વિભાજન પર છે. હવે ધારો કે આપને કહું તો ખેડૂત એ અને બી બે પ્રકારના બે ખેડૂતો હોય અને બંને પાસે 10-10 હેક્ટર જમીન હોય. હવે એ જમીન જે છે એ 2000 કિલોગ્રામનું હેક્ટર દીઠ ઉત્પાદન આપે છે અને બી પ્રકારની જમીન જે છે એ 1500 કિલોગ્રામનું હેક્ટર દીઠ ઉત્પાદન આપે છે. તો આપણે જાણીએ છીએ કે 10 હેક્ટર એ જો એની જમીન રોકે તો 10 હેક્ટરમાંથી, હવે જો એ પ્રકારની જમીનમાં હેક્ટર દીઠ ઘઉં વાવવામાં આવે તો 2000 કિલોગ્રામ ઉત્પાદન છે. બી પ્રકારની જમીનમાં ઘઉં વાવવામાં આવે તો 1500 કિલોગ્રામ હેક્ટર દીઠ ઉત્પાદન છે. દેખીતું છે કે 2000 કિલોગ્રામ એ વધારે છે 1500 કિલોગ્રામ કરતાં. હવે એ જ રીતે કપાસના ઉત્પાદનમાં આપણે નજર કરીએ તો કપાસના ઉત્પાદનમાં એ પ્રકારની જમીન 100 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને બી પ્રકારની જમીન 200 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. હવે આમાં બી લેન્ડ ઇઝ બેટર ધેન એ લેન્ડ અને ઘઉંમાં, વીટમાં એ લેન્ડ ઇઝ બેટર ધેન બી લેન્ડ. એ આપણે આંકડાકીય માહિતી પરથી જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, અત્રે એક ઉલ્લેખ કરી દઉં કે માત્ર આ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત તમે સાંભળો એના કરતાં નોટ અને પેન લઈને સાથે સ્ટેટિસ્ટિકલ ડેટા પણ લખતા જશો તો તમને વધારે એમાં મજા આવશે અને પછી પણ વાંચી શકશો. હવે સ્વાવલંબનની પ્રક્રિયા હોય તો દરેક ખેડૂત માટે ઘઉંની પણ જરૂર છે અને કપાસની પણ જરૂર છે. ધારો કે બંને 5-5 હેક્ટર જમીન ઘઉં અને કપાસમાં રોકે છે તો એ પ્રકારનો ખેડૂત જે 5 હેક્ટર જમીન રોકે છે તો 2000 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરે છે, એટલે 5 દુ 10,000 કિલો એને ઘઉં મળશે. અને જો કપાસમાં પણ 5 હેક્ટર જમીન રોકે છે તો 100 × 5 બરાબર 500 કિલોગ્રામ એ કપાસનું ઉત્પાદન કરે છે અને પોતાની ઘઉં અને કપાસ બંનેની જરૂરિયાત પૂર્ણ કરે છે. બી પ્રકારનો ખેડૂત જે છે એને 1500 કિલોગ્રામ ઘઉં હેક્ટર દીઠ મળે છે. 5 હેક્ટર જમીનમાં ઘઉં વાવે તો 15×5 = 75, 5×75 અને 2 મીંડા ઉપર ચડાવીએ એટલે 7500 કિલોગ્રામ એને ઘઉં મળે અને 5×2 = 10 એટલે 5 દુ 10 એટલે 1000 કિલોગ્રામ એને કપાસ મળે. અને બંને વેપારમાં જોડાતા નથી, સ્વતંત્ર છે. તો વિશ્વનું કુલ ઉત્પાદન એટલે કે કુલ ઉત્પાદન 10,000 + 7,500 એટલે આ બંને ખેડૂતોનું મળીને 17,500 સમાજનું ઉત્પાદન થયું ઘઉંનું
કપાસનું ઉત્પાદન જોવા પ્રયત્ન કરીએ તો 1000 અને 500 એટલે કે 1500 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન થયું. હવે આ બંને ખેડૂતો વિચાર કરે છે કે ભાઈ મારી જમીનમાં એ પ્રકારની જમીનમાં ઘઉં વધારે પાકે છે ને બી પ્રકારની જમીનમાં એટલે બી ખેડૂત એમ વિચાર કરે કે મારી જમીનમાં કપાસ વધારે પાકે છે તો હું કપાસમાં વિશિષ્ટીકરણ કરું અને 10 હેક્ટરમાં કપાસ વાવું, અને એ ખેડૂત કહે કે હું ઘઉં વાવું અને 10 હેક્ટરમાં ઘઉંનું ઉત્પાદન કરું. તો 20,000 કિલો 2000 ગુણ્યા 10 બરાબર 20,000 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન એ ખેડૂત કરશે અને બી પ્રકારનો ખેડૂત 2000 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન કરશે. એટલે કે વિશ્વનું અથવા તો સમાજનું કુલ ઉત્પાદન 20,000 કિલોગ્રામ ઘઉં અને 2000 કિલોગ્રામ કપાસ મળી, અને જે અહીંયા 17,500 કિલોગ્રામ ઘઉં થતું હતું અહીંયા 20,000 કિલોગ્રામ થાય છે. અહીંયા 1500 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન થતું હતું, અહીંયા 2000 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન થાય છે. તો આ રીતે આપણે મિત્રો જોઈ શકીએ કે મુક્ત રીતે જો જોવા પ્રયત્ન કરીએ તો શ્રમ વિભાજનને કારણે ઉત્પાદન ઘઉં અને કપાસ એટલા જ રિસોર્સિસની મદદથી, રિસોર્સિસ જમીન નથી વધી, મૂડી નથી વધી, કશું ના વધ્યું હોવા છતાં પણ પોતે જે કાર્યક્ષેત્રમાં એક્સપર્ટ છે, કુશળ છે, એ કાર્યક્ષેત્રમાં પોતે વિશિષ્ટીકરણ એટલે કે સ્પેશિયલાઇઝેશન કરી અને એવું કામ કરતા એ જે તે વિશ્વનું કુલ ઉત્પાદન વધારે મળે છે. એટલે કે વ્યક્તિને ફાયદો, એક વ્યક્તિને ફાયદો, બીજી વ્યક્તિને ફાયદો, ત્રીજી વ્યક્તિને ફાયદો, સમગ્ર વિશ્વને ફાયદો. એટલે એવું ને એવું દેશમાં પણ એપ્લાય કરીએ. જોકે શ્રમ વિભાજનના આપણે શીખી ગયા FYBAમાં કે 3 પ્રકારો છે: આંતરિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય. આંતરિક એટલે વૈયક્તિક, અને પ્રાદેશિક એટલે ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર દરેક રાજ્યો જે છે એ ગુજરાતમાં ધારો કે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન વધતું હોય, પછી પંજાબમાં ઘઉંનું ઉત્પાદન વધતું હોય, પંજાબ ઘઉંનું ઉત્પાદન કરે, ગુજરાત મગફળીનું ઉત્પાદન કરે, અને બંને વેપારથી જોડાય, એરિયા વાઇઝ જે સ્પેશિયલાઇઝેશન હોય એનું ઉત્પાદન કરી અને દેશની અંદરના જ વિસ્તારો અંદર વેપારથી જોડાય, એ આંતરિક અને પ્રાદેશિક શ્રમ વિભાજન કહેવાય. અને એક દેશ બીજા દેશની ભૌગોલિક સરહદની બહાર, દરિયો હોય કે ના હોય પણ ભૌગોલિક સરહદની બહાર એક દેશ બીજા દેશ સાથે વેપારથી જોડાય વિશિષ્ટીકરણ હાંસલ કરીને, તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. તો આ આંતરરાષ્ટ્રીય વેપારથી ફાયદો થાય છે એ બહુ સાદા શ્રમ વિભાજનના ઉદાહરણથી આપણે જોવા પ્રયત્ન કર્યો, અને મુક્ત રીતે એવો લોજિક, એવા તર્ક પર આપણે આવ્યા કે શ્રમ વિભાજનને કારણે, શ્રમ વિભાજનના પરિણામે સમગ્ર વિશ્વને ફાયદો થાય છે. હવે પ્રશ્ન એ થાય કે કયો દેશ શેનું ઉત્પાદન કરે અને એ કેટલો કેવી રીતે વિનિમય કરે. એટલે વિનિમયના પ્રશ્નોને એ બધા તો પછી ગૌણ છે, પણ પહેલાં આપણે શ્રમ વિભાજનના સિદ્ધાંતની અલગ અભ્યાસની જરૂરિયાત શા માટે, તો આપણે જાણીએ છીએ કે જેટલી સરળતાથી વ્યક્તિ જૂનાગઢથી અમદાવાદ આવે, અમદાવાદથી ગાંધીનગર આવે, ગાંધીનગરથી સુરત જાય, એટલી સરળતાથી વ્યક્તિ અમદાવાદથી કેરેલાના કોઈ શહેરમાં નથી જતા કે અમેરિકા અથવા તો વિદેશ, કારણ કે શ્રમને લાગણી છે. આપણે જાણીએ છીએ કે શ્રમને લાગણી છે, અને એટલા માટે સાધનો, ખાસ કરીને જમીન તો ગતિશીલ છે જ નહીં, પણ ગતિશીલતાનો અભાવ છે. ન્યૂયોર્કની જમીન તમે અહીં નહીં લાવી શકો, અમેરિકાની, બરાબર? તો સાધનોની ગતિશીલતામાં તફાવત છે, માટે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતની જરૂર છે. બંને દેશોના ચલણો પણ જુદા જુદા છે. દાખલા તરીકે ભારતમાં આપણે રૂપિયો વાપરીએ છીએ, અમેરિકામાં ડોલર વાપરીએ છીએ. ચલણોની ભિન્નતાને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર જરૂરી છે. વેપાર પરના અંકુશો પણ છે. દરેક દેશો વેપાર પર અંકુશો નાખે છે. આપણે ઠીકરું નાખીએ, નાના હોઈએ ને ઠીકરાના ઘા કરીએ ને, પેલા નળિયાના ઘા કરીએ, નાના કટકાના, પથ્થરના ઘા કરીએ. એટલે કોઈ છોકરાઓ નાના એવું કરે કે 2-4 ઘા અજાણી દિશામાં સાંજનું અંધારું હોય અને ફેંકે, એટલે સામે ખબર ના આવે કોણે ફેંક્યા, એટલે સામે ખબર ના હોય એ પણ 2-4 પથ્થર ફેંકે. ઉદાહરણ રમૂજ રજૂ કરે છે, પણ કહેવાનો તાત્પર્ય એ કે આપણે બીજા દેશના વેપાર પ્રત્યે જો અંકુશો લાદીએ, જકાતો લાદીએ, તો બીજા દેશો પણ આપણી વસ્તુઓ એની સરહદમાં આવવા દેતા પહેલાં જકાતો નાખશે. આખરે હમણાં આપણે બહુ ડાય વાતો કરી કે શ્રમ વિભાજનથી ફાયદો થાય છે, અને આપણે બુદ્ધિ ભગવાને આપી, એના પરિણામે જકાતો નાખી અને બુદ્ધિથી હેરાન થઈએ. એવી રીતે આપણે જકાતો નાખીને આ જ શુદ્ધ તર્ક, જે કુદરત
ફાયદો કરાવી આપે છે એને આપણે અવરોધીએ છીએ, એટલે જકાતો નાખીએ. અને આપણે શું કરીએ કે જકાતો બીજા દેશ આપણા પર નાખે, આપણે બીજા પર નાખીએ અને આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધાય. એટલે અને પછી આપણને ખબર પડે કે ભાઈ આ તો આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધાય છે, એટલે ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન. એટલે ભગવાને બુદ્ધિ આપણને બહુ સારા માર્ગે વાપરવા માટે આપી છે, પણ આપણે અડધી બુદ્ધિથી અથવા અડધા વિચારોથી જો પ્રયત્ન કરીએ તો હેરાન થવા સિવાય બીજું કશું ના મળે. એવું કંઈક લોજિક આના ઉપરથી તારવી પણ શકાય આપણે. તો આમાં વેપાર પર અંકુશો, હવે આપણે વિષય પર આવે, વેપાર પર અંકુશો. વેપાર પર અંકુશો, દરેક દેશોના વેપાર પર અંકુશો છે, માટે અંકુશો કેટલા અંશે દૂર કરવા જોઈએ એ પણ આપણે નક્કી કરી શકીએ. પછી વિભિન્ન આર્થિક નીતિઓ, બંને દેશોને, બધા દેશોની આર્થિક નીતિઓ પણ ભિન્ન હોય છે. આપની જાણ માટે કહું કે આપણે આ વેપારનો સિદ્ધાંત તારવીએ છીએ એ પહેલાં કેટલીક ધારણાઓ કરીએ છીએ. હું ધારણાઓ વિસ્તૃત રીતે છેલ્લે કહીશ. અત્યારે તો એવી ધારણાઓ પહેલાં ઉલ્લેખ માત્ર કરી દઉં કે બંને દેશો વિશ્વમાં કુલ 2 જ દેશો છે. એટલા માટે સરળ તર્ક કરીએ છીએ કે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સરળતાથી સમજી શકીએ. તો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એમાં એના સિદ્ધાંત તારવવા માટે ખર્ચનો નિરપેક્ષ તફાવતની રીતે એડમ સ્મિથે વાત કરી, એનો ઝડપથી આપણે ઉલ્લેખ કરીને પછી આપણે રિકાર્ડોનો સાપેક્ષ ખર્ચ તફાવત, કમ્પેરેટિવ કોસ્ટ થિયરી પર આપણે જતા રહીશું. પણ એ પહેલાં જો આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આપણે 2 જ દેશો છે, વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, આવા બધા, અને સ્થિર કદબળતરનો નિયમ છે. આવા બધા નિયમ, એટલે આવી ધારણાઓના અંડરમાં આપણે આ સિદ્ધાંત તારવવા પ્રયત્ન કરીશું. ને આ ધારણાઓ શા માટે કરીએ છીએ એ આ સિદ્ધાંત હું સમજાવી દઈશ, ત્યારે કહીશ કે જો આ ધારણાઓ આપણે ના કરી હોત તો શું થાત. ધારો કે એ અત્યારે આપણને ખ્યાલમાં નહીં આવે, પણ ધારણાઓ એ જ એની મર્યાદાઓ આપણે જાણીએ છીએ. કારણ કે જે સિદ્ધાંતની ધારણાઓ ઓછામાં ઓછી એ સિદ્ધાંત વધુ વાસ્તવિક, પણ ધારણાઓ અમુક એટલા માટે કે આપણો લોજિક પહોંચે અને આપણે એને સરળતાથી સમજી શકીએ એટલા માટે કરતા હોઈએ છીએ. તો આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનું જે વિષય વસ્તુ જો હું ઝડપથી તમને 2 મિનિટમાં કહી દઉં તો એની પાસે શુદ્ધ સિદ્ધાંતો છે. શુદ્ધ સિદ્ધાંતમાં વ્યાપારની તરેહને સમજાવતા સિદ્ધાંતો છે, એમાં આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. વ્યાપારમાંથી મળતા લાભ અને તેની વહેંચણીનો સમાવેશ થાય છે, જે આપણે વેપારની શરતોમાં શીખીએ છીએ. પછી ઉત્પાદનના સાધનોની આવક પર કઈ અસરો પડે છે, ઉત્પાદનના સાધનો 4, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એની આવક પર કઈ અસરો પડે છે. વ્યાપાર નીતિ તથા આર્થિક વિકાસ, વ્યાપાર નીતિથી આર્થિક વિકાસ, વ્યાપાર નીતિ કેવી હોવી જોઈએ કે જેથી કરીને આર્થિક વિકાસ પ્રોત્સાહિત થાય, આર્થિક વિકાસ થાય. તો એના જે અભ્યાસો કરીએ છીએ આંતરરાષ્ટ્રીય વેપારના શુદ્ધ સિદ્ધાંતોનો ભાગ ગણાય. પછી બીજું આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતોના પેપરનું નાણાકીય પાસું છે. નાણાકીય પાસામાં કોને કેટલો ફાયદો, કેવી રીતે, શા માટે, તો એમાં લેણદેણની સરવૈયાનો પ્રશ્ન આવે. બેલેન્સ ઓફ પેમેન્ટ, કયા દેશને કેટલો ફાયદો થયો છે, એ દેશની લેણદેણની તુલા વિશે ચિંતા કરવા જેવું છે કે નહીં. ચાલુ ખાતું, મૂડી ખાતું તપાસો, લાંબા સમય સુધીનું તપાસો, પછી તારણ પર આવો, એમાં ચિંતા કરવા જેવું છે કે નહીં. એ નાણાકીય પાસાનો ભાગ છે આંતરરાષ્ટ્રીય વેપારનો. હુંડિયામણનો દર અને તે અંગેની નીતિ આપણે પરિવર્તનશીલ અને સ્થિર આપણે જાણીએ છીએ. હુંડિયામણ પરના અંકુશો કેટલા અંશે દૂર કરવા, કેટલા અંશે રાખવા. આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા, છેલ્લા 3 દાયકાઓ દરમિયાનની ચર્ચા ખાસ કરીને આના પર થાય છે. આપણે જાણીએ છીએ કે 1944માં વિશ્વયુદ્ધ પત્યા બાદ દરેક દેશો વચ્ચે હોડ ચાલેલી, હરીફાઈ ચાલેલી આંતરરાષ્ટ્રીય ચલણોની ડિવેલ્યુએશન, અવમૂલ્યન કરવા અંગેની. તો પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક, આ બધા અસ્તિત્વમાં આવ્યા. તો આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનું સ્વરૂપ, એનો ઇતિહાસ, એની રોકડતા, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આ બધો એ ભાગ છે. એટલે A, B અને C, આ 3 ભાગ આંતરરાષ્ટ્રીય વેપારના પેપરના ગણાય. તો એમાંથી આપણે તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંત વિશે આપણે ખૂબ જ વિસ્તૃત રીતે આપણે જોવાનું છે. આમાં સીધું લોજિક એક એ છે કે જેનો ખર્ચ ડબલ એનો ભાવ ડબલ. હવે આમાં આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો જોઈએ ત્યારે કોઈ એક રૂપિયા કે ડોલરના સંદર્ભમાં જુઓ એ થોડો એટલા માટે ટફ પડે. એટલે રિકાર્ડોએ આમાં શ્રમ ખર્ચને લીધો છે. શ્રમ ખર્ચ એટલે એવું માની, જમીનને તો લાગણી નથી, મૂડીને લાગણી નથી, લાગણી શ્રમને છે. એટલે જેમ વધારે શ્રમ કરશે એમ શ્રમનો ખર્ચ, વાસ્તવિક ખર્ચ, રિયલ કોસ્ટ, જો આમાં જે ખર્ચનો કન્સેપ્ટ છે એ વાસ્તવિક ખર્ચ છે. અને હેબરલરના સિદ્ધાંતમાં ઓપોર્ચ્યુનિટી, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે. આ તમારી જાણ માટે. તો વાસ્તવિક ખર્ચ વધતો જશે અપાર્ટ ફ્રોમ મની. પૈસાને આપણે એક બાજુ રાખીએ
તો જેમ જો ડુક્કરનો શિકાર કરતા આપણને 2 કલાક લાગે અને હરણનો શિકાર કરતા 4 કલાક લાગે, તો હરણનો ભાવ ડુક્કર કરતાં ડબલ હોય. આ સીધું લોજિક છે. એટલે આ જે એ અને બી વસ્તુને પણ તમે લઈ શકો. એ વસ્તુ બનાવતા 3 કલાક લાગે, બી વસ્તુ બનાવતા 6 કલાક લાગે, તો A:B, એ રેશિયો બી બંનેનો ગુણોત્તર લો તો પણ તમને 2:1 મળે. કે જો 2 વસ્તુ તમે એની આપો તો તમને 1 વસ્તુ બીની મળે. કારણ કે એના 3 કલાક થાય છે અને આના 6 કલાક થાય છે. આ લોજિક હેઠળ આપણે રિકાર્ડોનો સિદ્ધાંત સમજવા પ્રયાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઘણી પુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણો ખાસ કરીને ગુજરાતી અને ઇંગ્લિશ બંને બુક્સમાં, અમુક બુકમાં કેટલી વસ્તુ બને છે 1 કલાકના શ્રમથી એ રીતે આપ્યું છે, અને અમુક પુસ્તકોની અંદર કેટલો ખર્ચ શ્રમ કલાકો થાય છે એ આપ્યું છે. જ્યારે પણ વસ્તુના નંગ 10, 5 એ રીતે તમે જો આ સિદ્ધાંતને સમજતા હો તો વસ્તુના જેમ વધારે નંગ બનતા હોય પર અવર, એટલે એની ઉત્પાદકતા વધારે હોય, એમ એનો ભાવ ઓછો હોય બીજી વસ્તુની તુલનામાં. એવી રીતે જોવાનું. અને જો કલાકોમાં વધારે આંકડો હોય એમાંથી ઓછા આંકડા તરફ, સ્પેશિયલાઇઝેશન તરફ જવાય. એટલે કે જેનો કમ્પેરેટિવલી ઓછો આંકડો હોય. આ લોજિક તમારે જાણ માટે હું કહું છું. હવે આ જ વાતને સમજાવવા આપણે ખર્ચનો પહેલાં ટેલિટોપ પર જોઈએ કે નિરપેક્ષ ખર્ચ તફાવત જે એડમ સ્મિથે લીધેલો એને પહેલાં આપણે સમજીએ, ત્યાર પછી આ લોજિક પર આપણે આવીએ. તો કે આપણે એવું માની લઈએ કે કોઈ એક જ વસ્તુના ઉત્પાદનમાં એક દેશમાં ઉત્પાદન ખર્ચ નિરપેક્ષ રીતે ઓછો છે. આપણે અહીંયા એ અને બી, એ દેશ એટલે ભારત લીધો છે અને બી દેશ એટલે અમેરિકા લીધો છે. એ દેશમાં એક વસ્તુનું ઉત્પાદન કરતાં મજૂર શ્રમ કલાકો, જો એક દિવસ એટલે આપણે 10 કલાક લીધા છે, 10 કલાક જો કોઈ શ્રમિક ભારતમાં શ્રમ કરે તો મજૂર શ્રમ ખર્ચવાથી ઉત્પન્ન થતા એકમો તો 20 એકમો બનાવે છે. જો આ ઉદાહરણ એકમોમાં છે એટલે મેં રાઉન્ડ